રોજની જેમ અકબર બાદશાહ દરબારની કાર્યવાહી જોઈ રહ્યા હતા ત્યારે એક માણસ રોતો રોતો દરબારમાં પ્રવેશ્યો. તેણે બાદશાહ પાસે મદદ માંગતા કહ્યું, આલમના, મારી સાથે વિશ્વાસઘાત થયો છે. કૃપા કરી મારો ન્યાય કરો. બાદશાહે તેને હિંમત આપતા કહ્યું, તું કોણ છે? અને તારી સાથે કોણે વિશ્વાસઘાત કર્યો છે? એકલ અવતરણચીન. તે માણસ બોલ્યો, અન્નદાતા, મારું નામ રામલાલ છે. હું અને મારા મિત્ર વેપાર કરવા બહારગામ ગયા હતા. વળતી વખતે રસ્તામાં અમને હીરા ભરેલી કોથળી મળી હતી. ત્યારે મારા મિત્ર શ્યામલાલે મને કહ્યું હતું કે જ્યારે નગરમાં પાછા ફરીએ ત્યારે તે મારા ભાગના હીરા મને આપી દેશે. પરંતુ અમે નગરમાં પાછા આવી ગયા ત્યારે હવે શ્યામલાલ મારા ભાગના હીરા મને આપવાની ના કહે છે. એકલ અવતરણચીન. ફરિયાદીની વાત સાંભળી બાદશાહ અકબરે શ્યામલાલને દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો. થોડીવાર પછી શ્યામલાલ 3 વ્યક્તિને લઈ દરબારમાં હાજર થયો. ત્યારે બાદશાહે તેને પૂછ્યું, શ્યામલાલ, રામલાલનો તારા પર આરોપ છે કે તેના ભાગના હીરા તું તેને નથી આપતો. એકલ અવતરણચીન. ખોટી વાત છે, હજૂર. શ્યામલાલે બાદશાહને કહ્યું, મેં તેને તેના ભાગના હીરા નગરમાં આવ્યા પછી તરત જ આપી દીધા હતા. એકલ અવતરણચીન. તે રામલાલને હીરા પાછા આપ્યા તેના કોઈ સાક્ષી તારી પાસે છે? બાદશાહે પૂછ્યું. શ્યામલાલે જવાબ આપ્યો, હા, જહાંપના, મેં રામલાલને તેના ભાગના હીરા આપ્યા છે. તેના એક નહીં પણ 3 સાક્ષીઓ મારી પાસે છે. એકલ અવતરણચીન. શ્યામલાલની વાત સાંભળી અકબર બાદશાહ મૂંઝાયા. તેણે બિરબલને કહ્યું, આ બંનેનો ન્યાય તું કર. બિરબલે કહ્યું, જેવી આપની આજ્ઞા. હમણાં જ હું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દઉં છું. એકલ અવતરણચીન. એમ કહી બિરબલે રામલાલ, શ્યામલાલ અને તેના 3 સાક્ષીને એક ઓરડામાં મોકલી દીધા. એક પછી એક સાક્ષીને વારાફરતી બોલાવ્યા અને પ્રશ્નો પૂછ્યો. પહેલા સાક્ષીને બિરબલે પૂછ્યું, તારી સામે શ્યામલાલે જે હીરા રામલાલને આપ્યા તે હીરાનો રંગ કેવો હતો અને કેટલા હીરા હતા? એકલ અવતરણચીન. સાક્ષીએ કહ્યું, શ્યામલાલે રામલાલને એક લાલરંગની પોટલીમાં હીરા આપ્યા હતા. તેથી હીરા કેટલા અને કેવા રંગના હતા તે મને નથી ખબર. મેં ફક્ત હીરાની પોટલી આપતા જોયા છે. એકલ અવતરણચીન. બિરબલે એ જ સવાલ બીજા સાક્ષીને કર્યો, તારી સામે શ્યામલાલે રામલાલને જે હીરા આપ્યા હતા તે હીરા કેવા રંગના હતા અને કેટલા હતા? સાક્ષીએ જવાબ આપ્યો, હીરા ગુલાબી રંગના હતા અને લગભગ 25 હીરા હતા. એકલ અવતરણચીન. હવે બિરબલે ત્રીજા સાક્ષીને બોલાવ્યો અને તે જ સવાલ ફરીથી કર્યો, તારી સામે શ્યામલાલે રામલાલને હીરા આપ્યા તે હીરા કેવા રંગના હતા અને કેટલા હતા? ત્રીજા સાક્ષીએ મૂંઝાતા જવાબ આપ્યો, શ્યામલાલે રામલાલને એક દાબડીમાં હીરા આપ્યા હતા. તેથી હીરા કેટલા અને કેવા રંગના હતા તે મને નથી ખબર. આ બધી વાત બાદશાહ અકબર સાંભળી જ રહ્યા હતા. બિરબલે તમને કહ્યું, જહાંપના, જોયું ને, શ્યામલાલ ખોટો માણસ છે. અને તેના સાક્ષીઓ પણ ખોટા છે. 3 સાક્ષીના જવાબ ઉપજાવી કાઢેલા છે. એકલ અવતરણચીન. અકબર બાદશાહ ગુસ્સે થઈ ગયા. તેણે શ્યામલાલને આકરી સજા કરવાનું કહ્યું. ત્યારે શ્યામલાલે સાચી વાત કહી દીધી, હજૂર, મને માફ કરો. હીરાની લાલચમાં હું ખોટું બોલ્યો. બધા કિંમતી હીરા મારે એકલાને રાખી લેવા હતા. એટલે મેં ખોટા સાક્ષી ઊભા કર્યા, પરંતુ ઉતાવળમાં સાક્ષીને શું બોલવું તે મેં શીખવાડ્યું નહોતું અને ચતુર બિરબલ પાસે 3 સાક્ષી જવાબ દેવામાં ભૂલ કરી ગયા. હજૂર, મને માફ કરો. શ્યામલાલ બાદશાહ પાસે કરગરવા લાગ્યો એટલે બાદશાહે કહ્યું,
તારા ગુનાહને બદલે તારે માફી જોઈતી હોય તો બધા જ હીરા રામલાલને સોંપી દે તો જ તને માફી મળશે. એકલ અવતરણ ચિહ્ન. સજામાંથી બચવા માટે